Sometimes I feel I am most unlucky because if luck, fortune helps me, then I must be a great people who blessed the society, who helps the society, who were trying everything for the welfare of mankind, who were trying to create heaven on this planet for any damn person. કમનસીબ છું નહીં હું, સાચે સાચ બહુ નસીબ જોઈએ, પ્રારબ્ધ જોઈએ તમારી પાસે કે તમને કુદરત પસંદ કરે કે જા મારું ઈશ્વરનું અસ્તિત્વનું કામ કર, અને આપણે માનવ જાતના કામમાં લાગી જઈએ. ચલો બધાનું સારું થાય. સર્વે સુખીનો ભવંતુ. ઈશ્વરનું જે કામ છે ને, પ્રેમ, દયા, કરુણા, એ આપણે કરતા થઈ જઈએ. કોઈ પણ વ્યક્તિને પીડા થાય, એ પીડા મારી જ છે, મારી અંગત. હું એમાં સહભાગી થઈ જાઉં. હું શું કરું? એનું દુઃખ ઓછું થાય, અથવા ચલ હું એનું દુઃખ ઉઠાવવામાં મદદ કરું. મારા સિવાય બધાનું સારું કેવી રીતે થાય? હું કેવી રીતે નિર્દોષ બની જાઉં? હું કેવી રીતે ભલો ભોળો નિસ્વાર્થ બની જાઉં? આવું બધું તો કોણ કરી શકે? ભાઈ આપણું તો કામ નહીં. રાજ, દરબાર, પત્ની, બાળકો, સુખ, સમૃદ્ધિ બધું છોડી અને કપડા વગર નિર્વસ્ત્ર થઈને મહાવીરની જેમ ફરવાનું, ના, મારું કામ નહીં. ના બુદ્ધની જેમ હું ઘર છોડીને નીકળી જઈ શકું, ના ફાવે. કે ના હું જીસસની જેમ નીકળી ગયો લોકોની સેવા માટે, લોકોના જીવનના કલ્યાણ માટે, અને અંતે જે થવું હોય થાય મારી જિંદગીનું. હું તો ફાંસીએ ચડી ગયો. પ્રજા મહાન, રાજા નહીં, એવું કહેનાર સોક્રેટિસે ઝેર પીધું. બોલો, એમને આ બધાના નામ 2,500, 3,000, 5,000 વર્ષોથી અમર થઈ ગયા. નસીબ જોઈએ સાહેબ. એ લોકોનું નસીબ હોય ને તો જ પરમાત્મા એ લોકોને મહાન કાર્યો માટે પસંદ કરે. જા મારા બદલે પૃથ્વીના કલ્યાણમાં લાગી જાય. આપણું નસીબ જ નથી ને. મારી પાસે નસીબ હોત તો મને મહાન કાર્ય કરવા માટે ઈશ્વરે પસંદ ન કર્યો હોત. મને પસંદ ન કર્યો, હું સમજી ગયો મારી પાસે નસીબ નથી.